जय माताजी, हूँ छुं अनिताबेन गोंडलिया राजकोट थी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारू स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं पंजाबी स्टाइल में मकाईनुं शाक। जो तमे मारो विडियो पहली बार जोता होय तो मारी चेनल ने लाइक कर देजो, शेर कर देजो और सब्सक्राइब कर देजो। बेल आइकन दबाववानुं भूलता नहीं, जेथी करीने मारा नवा विडियोनुं नोटिफिकेशन तमने मळी जाय। तो मकाईनुं शाक बनाववा माटे आपणे अहींया एक मोटी साइजनी मकाई लई लीधी छे। अमेरिकन मकाई आवे छे आपणे, अने मैं आवी रीतना दाणा पाडीने आपणे राख्या छे। बाफा माटे आपणे दूध लीधुं छे। तमे पाणीमां पण बाफी शको, आपणे दूधथी स्वाद सरस आवे छे એટલે આપણે दूध लीधुं छे। एक टमेटानी ग्रेवी करीने राखी छे। एक डુંગળીની ग्रेवी करीने लीधी छे। धाणा सुधारीने लीधा छे आपणे। आदુ ने लसणनी पेस्ट करीने लीधी छे। वघार माटे आपणे तेल लीधुं छे, जोई प्रमाणे नाखवानुं छे। मलाई लीधी छे आपणे, ताजी आवी मलाई, दूधनी घरे ज बनावेली होय मलाई लीधी छे। આપણે શાકમાં નાખવાની છે મલાઈ અને વઘાર માટે આપણે લીમડાના પાન લઈ લીધા છે। અહીંયા આપણે પંજાબીનો ગ્રેવી મસાલો આવે એ થોડો આપણે લઈ લીધો છે। અહીંયા મેં અમૂલનું સીધ લઈ લીધું છે, એ આપણે ઉપરથી એડ કરશું શાક બની જાય પછી। આમાં આપણે બધા રેગ્યુલર મસાલા લઈ લીધા છે। તો હવે આપણે પહેલા મકાઈ બાફા મૂકી દઈ કુકરમાં। કુકરમાં આપણે 2 વિસલ કરવાની છે। સાથે આપણે दूध નાખી દેવાનું છે। જોઈ પ્રમાણે આપણે दूध નાખવાનું, આવી રીતે દાણા ડૂબે એ રીતના રાખવાનું। હવે આપણે આને કુકર બંધ કરી દઈએ, ગેસ ચાલુ કરી દઈએ અને 2 વિસલ આપણે કરવાની છે। 2 વિસલ થાય એટલે આપણે મકાઈ બફાઈ જાહે। તો આપણે મકાઈ સરસ બફાઈ ગઈ છે। 2 થી 3 વિસલ કરી ત્યાં બફાઈ ગઈ છે। થોડું ઘણું दूध વધે તો પણ આની સાથે કાઢી લેવાનું, આપણે ગ્રેવીમાં નાખશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય। તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈ, ગેસ ચાલુ કરી દીધી। આપણે શાક હોય પ્રમાણે તેલ નાખી દેવાનું। મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લીધું છે। આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું એડ કરી દેવાનું છે। હવે એમાં આપણે લીમડો નાખી દેવાનો છે। થોડી એવી આપણે હિંગ નાખી દેવાની છે। પછી આદુની લસણની પેસ્ટ હતી એ નાખી દેવાની છે। હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખી દઈ। ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે, જેથી કરીને આપણે ગ્રેવી સરસ સડી જાય, નીચે બેહે પણ નહીં। ડુંગળી નાખીને 1-2 મિનિટ આવી રીતના હલાવતું રહેવાનું। પછી આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે। હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખી દઈએ। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। હળદર પાવડર નાખી દેવાનું, થોડું એવું આપણે ધાણા જીરું નાખી દઈએ। 2-3 મિનિટ આપણે આવી રીતના હલાવતું રહેવાનું, એટલે ગ્રેવી આપણે સરસ બફાઈ જાહે। આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ઢાંકી દીધું હતું જેથી કરીને આપણે ગ્રેવી ફટાફટ સડી જાય। હવે જોઈ લઈએ તો આપણે ગ્રેવી સરસ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે। આપણે આ ગ્રેવી સડી જાય પછી જ તે મરચું નાખવાનું છે। આપણે તીખું ખાવું એ પ્રમાણે આપણે નાખી દેવાનું। મેં અહીંયા 2 ચમચી જેટલી નાખી છે। હવે આપણે આ પંજાબી ગ્રેવીનો મસાલો લીધો હતો એ નાખી દેવાનો છે। 2 ચમચી જેટલો આપણે લીધો હતો, બધું નાખી દેવાનું છે। આપણે આ ઘરની મલાઈ લીધી છે
એ નાખી દઈએ. 1.5 ચમચી જેવી મેં નાખી. આમાં આપણે શાક હોય એ પ્રમાણે નાખી દેવાનું. હવે આ બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે બાફેલ મકાઈ છે નાખી દેવાની. આ બધું મિક્સ કરી લેવી સરખુંથી. મકાઈ નાખ્યા પછી આપણે 2 મિનિટ રહેવા દઈએ એટલે સરસ બધું સડી જાય. ઢાંકી દઈએ 2 મિનિટ જેમ. તો હવે આપણે એને જોઈ લઈએ. તો આપણે મકાઈનું શાક સરસ થઈ ગયું છે. આમાં તમારે ગ્રેવી થોડીક આમ ઝાઝી કરવી હોય તો આમાં થોડુંક પાણી એડ કરીને રહેવા દઈએ 2-3 મિનિટ તો સરસ થઈ જાય. આપણે સરસ શાક થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ. ઉપરથી આપણે ધાણા નાખવાના છે નાખી દઈએ. તો આપણે શાક સરસ બની ગયું છે. સુગંધ પણ સરસ આવવા માંડી. તો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. તો આપણે પંજાબી સ્ટાઇલમાં મકાઈનું શાક તૈયાર છે. મેં એક ડીશમાં સર્વ કરી લીધું છે. આપણે ઉપરથી ચીઝ પણ એડ કરી દીધું છે. સ્વાદ પણ એનો સરસ આવે છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.